જેના જે બોલવું હોય ને રાગી રાગી માં આબાદ લાવો એક જણું થોડું કોક બોલે એટલે મજા આવશે ઠંડી બહુત આવતી હૈ દ્વારકા વાળો ભાગ છે અને આ બાજુ આ ખૂણા આપણે ઊભા છીએ હા अरे भाग पाकिस्तान में कंप्लीट है भाई कोई કયો ભાગ अरे पाकिस्तान પેલા ભાઈ કોઈ पंजाब का तो आपको पता ही है। पंजाब का कल्चर तो आपको पता ही है, रिच कल्चर है। तो वहाँ पे 5 रिवर्स के नाम पे पंजाब है। भंगड़ा करते हैं ना वो बल्ले बल्ले ભલે ભલે ओके थैंक यू। હસમુખ કાકા બાપુએ આપણને એવું જણાવ્યું આ મંદિર 350 વર્ષ બનેલું જૂનું મંદિર છે આશરે આશરે હા અને આ મંદિરની અંદર જેવું તમે સિદ્ધપુર બિંદુ સરોવરનું મહત્વ એવું આ નારાયણ સરોવરનું મહત્વ છે બરાબર ભાઈ આપણે પણ બોટિંગ ની અંદર બેસીએ છીએ બોટિંગ રાઈડ કરવા જઈએ છીએ આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અરે હે ઓલ માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો મિત્રો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો દિવસ આજે આપણો છે 65મો અને આજે છે પ્રવાસ ડે 2 તો આજે આપણે આવી ગયા છીએ જે શ્રી મા આશાપુરા ચામુંડમાના દર્શન કરવા માટે તો ભાઈ આપણે મા આશાપુરાના દર્શન કરીને આવી ગયા છીએ અને આ જોઈ લો એનું બજાર છે તો ભાઈ અત્યારે આપણો પ્રવાસનો ડે છે બીજો અને આપણે મા આશાપુરા ચામુંડમાના દર્શન કરીને આવી ગયા છીએ અને જોઈ લો અત્યારે સરસ મજાનો નાસ્તાનું આયોજન કરેલ છે પૌવા અને ચા ભાઈ યુટ્યુબર બોલો હસમુખ કાકા બસ બસ મજામાં મજામાં ને હો મજા મજા ભાઈ આપણે આશાપુરા માતાના મંદિરે દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવે તો હું તમને અહીંનું પ્લેસ બતાવે તો વિડીયો જોતા રહેજો કાકા ઠંડી ભાઈ દરિયા કોઠા આવ્યા છીએ ઠંડો એમ વાયરો આવે ભાઈ જોરદાર ઠંડી વાય આવે ભાઈ નજારો બતાવું કીધું જો ભાઈ તમને દરિયાનો નજારો બતાવું વિડીયો જોતા રહો તો મારો બાપો દરિયા કોઠા દેખો હસમુખા સોમનાથ જેવો સીન નહીં ભાઈ મહાદેવ જ છે ભાઈ કોઈ દર્શન કરવા નથી જવાનું આવું ભાઈ જોવો એનો નજારો આવું ભાઈ સોમનાથ મંદિર છે ને એ રીતના જ ભાઈ આ કોટેશ્વર મહાદેવનું મંદિરનું સીન છે તો ચાલો ભાઈ પહેલા દર્શન કરતા ગયા ઓ ભાઈ એટલી ઠંડી હન ભાઈ ખરેખર ભાઈ એનો નજારો જો એ ઠંડી વાયા ને
ભાઈ ખરેખર અહીંનું લોકેશન એક નંબર છે, જોરદાર લોકેશન છે બરાબર. પણ અહીંયા એટલી બધી ઠંડી છે નું કેવું નિર્મલભાઈ. તમે વાયરો જુઓ ભાઈ અને પેલી બાજુનો ભાઈ સીન જુઓ. ઠંડી ઠંડી ભાઈ તમે લોકેશન જુઓ ભાઈ. બોલ ઠંડી બહુ આવી. ઠંડી બહુ હો ભાઈ, ખરેખર બહુ ઠંડી છે. ચાલો ભાઈ મળીએ તો ભાઈ. આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને ભાઈ ખરેખર ઉપર વાયરો એવો છે ને એટલી બધી ઠંડી વાય છે ને ભાઈ. હાય ભાઈ આવું આ બાજુ થોડું લોકેશન છે તે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. હા હું કઈ હું ચમ આટલી ઠંડી ઉભો થઈ. હા ચમ તો કભી એડવાન્સમાં શરદી ગોળી કરીને આવ્યો ક્યાં બાત હે ભાઈ. ભાઈ એડવાન્સમાં શરદીની ગોળી ગાડીને ભાઈ કણ વાયરામાં ઉભા હતા ભાઈ. જુઓ ખાલી શું તમારે કોઈ આવા માણસો શરદી શું થાય, શરદી થતી નથી બંધ થઈ જાય ભાઈ. જબરું લોકેશન હો ભાઈ. બહુ લોકેશન બહુ જોરદાર પણ શિયાળામાં યાર ઠંડી બહુ હોય. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ પ્રવાસમાં આપણી સાથે આટલા જણ આવ્યા છે. બોલો ભાઈ ઠંડી વાય છે? હા નહીં વાતી? એક મિનિટ જેના જે બોલવું હોય ને રાગી હું આભાર લાવું. એક જણું થોડું કોક બોલે એટલે મજા આવશે. ठंडी बहुत आवती है. ઠંડી બહુ આવતી है. બોલો हाँ प्रवास बहुत अच्छा है. प्रवास बहुत अच्छा है. हाँ बहुत आनंद आ गया, बहुत आनंद आ गया. बहुत बढ़िया. दो फुमता जी रंग में के रंग में पटे ए जगह मार चाहको नहीं है तो आखिर में तो जो मिल गया. આ બાજુ આ જાડે જાય કસલી ધરતી ના કાળા નાગ. ठंडी इधर बहुत लगती है. हटो पहना तो भी पहना पड़ता है. बकरा चार के आयला. તો ભાઈ અમે આટલા જણા પ્રવાસમાં આવ્યા હતા બરાબર ને ભાઈ એટલી બધી ઠંડી વાય ખરેખર. જો ભાઈ એનું લોકેશન જો આ બધી નાવ બંધ પડેલી. નિર્મલ હોય થોડા આપણે ફોટા પાડીએ ને પછી ભાઈ આપણે નીકળીએ આગળ. અને આગળ કઈ જગ્યાએ જવાનું છે વિડીયોમાં જોતા રહેજો. તો ભાઈ ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે એક્ઝેક્ટ કઈ જગ્યાએ ઊભા છીએ, કયા લોકેશન ઉપર ઊભા છીએ હું તમને બતાવું તેનું લોકેશન. નિર્મલભાઈ જરા ફોન ઓન કરો ને. જો ભાઈ આ છે આપણું ગુજરાત. ગુજરાતના ઉપરના ભાગમાં જો આર્ય દ્વારકા વાળો ભાગ છે અને આ બાજુ આ ખૂણા આપણે ઊભા છીએ. તમે જોયું અમે પેલી બાજુ દ્વારકાનો ખૂણો હતો અને આ બાજુ અમે જ્યાં ઊભા છીએ કોટેશ્વર ત્યાં, એટલે એક્ઝેક્ટ ખૂણા ઉપર ઊભા છીએ ગુજરાતના. હા અરે ભાગ પાકિસ્તાન નો કમ્પ્લીટ આ ભાઈ કોઈ કયો ભાગ? અરે પાકિસ્તાન પેલા ભાઈ કોઈ અરે पाकिस्तान का भाग है वो. मीडियम ले तनाव करूँ कहाँ से आती है? ભાઈ વિડીયો આપણું એટલું ઝૂમ નહીં કરીએ. એક તો ફોન હોયથી આપણી ઓકેથી દેખાય પણ આપણો થોડું વ્હાઈટ કલરનું દેખાય. ભાઈ ત્યાં પાકિસ્તાન છે બરાબર. કરાચી અહીંયા ભાઈ
આ ભાઈને કીધું કે સામે જે છે એ પાકિસ્તાન છે, બરાબર. ચાલો ભાઈ. ભટ્ટમાં સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર કર્ણાટક, હિન્દુ સરોવર સિદ્ધપુર, ને માન સરોવર કૈલાસ, અહીંયા નારાયણ સરોવર. બાકી અહીંયા ના હોય તો બધું ગમે એટલી યાત્રા કરો, ચાર ધામ જાઓ, 330 યાત્રા કરો, ગમે એટલી યાત્રા કરી આવો, જ્યાં સુધી તમે નારાયણ સરોવરની યાત્રા ન કરો તો બધું અધૂરું ગણે નારાયણ સરોવર. બધું હતું ગણે. તો ભાઈ આ મંદિર ને આશરે 350 જેવા વર્ષ થયા છે, બરાબર. એટલું જૂનું આ મંદિર છે અને એટલો જૂનો ઇતિહાસ છે, બરાબર. ચાલો ભલે હસમુખ કાકા બાપુએ આપણને એવું જણાવ્યું ભાઈ આ મંદિર 350 વર્ષ બનેલું જૂનું મંદિર છે આશરે. હા. અને આ મંદિરની અંદર જેવું તમે સિદ્ધપુર બિંદુ સરોવરનું મહત્વ એવું આ નારાયણ સરોવરનું મહત્વ છે, બરાબર. બરાબર. તમે 4 ધામની યાત્રા કરી હોય પણ આ યાત્રા પૂરી ના કરો તો બધી માન્ય ગણાય નહીં. હા. તો ભાઈ બાપુને એવું કેવું કે આશરે 300-350 વર્ષ જૂનું આ મંદિર છે, બરાબર. અને 4 ધામોની યાત્રા કરો પણ આ યાત્રા અધૂરી રહી જાય તો તમારી પણ યાત્રા અધૂરી જ હોય એવું બાપુનું કહેવું છે ભાઈ. તો આ પવિત્ર ધામ છે ભાઈ. હે ભાઈ અત્યારે બધા ખરીદી કરવા માટે રોકાયા છે. જો ભાઈ આખો પ્રવાસ ભાઈ એક જ દુકાનમાં બેસી ગયો છે. નિર્મલભાઈ એવું લીધું કે તમે કશું લીધું લેવાનું, ચંપલ લેવો જો તમે લઈ આલો કહો ચંપલ. આ તો યાર આપણે એકમ મળી ને નહીં મળતો આવે ભાઈ લેવું ના હોય નિમ્ન મૂલ્યા જો ના વેચવા માટે લે ચંપલ. આ ભાઈ ચંપલ વેચવા માટે લે એવું હોય. ભાઈ દુકાન માલિક એક જ છે અને ભાઈ આખું ટોળું ભાઈ હળિયા હું પડ્યું અમે. કેમાં લીધું આપડે? ના અમારે બહુ જ નહીં. લઈ લેવું કે જે લેવું હોય. તો ભાઈ બધા ખરીદી કરી રહ્યા છે, બરાબર. ચાલો ભાઈ મળીએ થોડા આગળ. કાકા તમે એવું લીધું ઘેર માટે? તે બધા ભેગું કોક લેવો એટલે ભાવ ઓછો કરી આલો. આપણે પેલી બાજુ ખરીદી કરીને આવ્યા ને અત્યારે બપોરનો જમણવાર ચાલુ છે. જોઈ લો અહીંયા જમવામાં શું રાખ્યું છે. લાઈવ મોહનથાળ. હસમુખ આવું જમવાનું આપણે લાઈવ મોહનથાળ, હા, મિક્સ શાક, હા, મગનું શાક, બરાબર, પાપડ, બરાબર, પૂરી, દાળ અને ભાત અને છાશ. જોરદાર જમવાનું બનાવ્યું છે ભાઈ. દાળ રેડા જેવી દાળ અને ભાત. કેવું લાગ્યું? તો ભાઈ આપણો જે પ્રવાસ આવ્યા છે એમને પૂછી લઈએ કે ભાઈ જમવાનું કેવું છે. બોલો કઈ યાર જમવાનું કેવું લાગ્યું હબીબી? ये क्या होती મોહનથાળ હોતી सारी लगती
બોલો જમવાનું કેવું હો? સાસ પીતી જમવાનું કેવું સરસ લાગ્યો સરસ બોલો જમવાનું મસ્ત સરસ હા જમવાનું જેવું હો કેવો સાસ પીતી બોલો જમવાનું કેવું લાગ્યું બહુ સરસ છે હવે બોલો મસ્ત બન્યું હા ચકાચક જાનકી ઈમાં હું હો એક નંબર ચકાચક કેવું હો ખાવાનું ખાવાનું સારું રબડી મોહનથાળ મસ્ત રબડી મોહનથાળ મસ્ત છે મસ્તીન મસ્તીન ના આપણને એવું નહીં કરું જો દાદા જમવાનું સરસ છે ને? બરોબર તો ભાઈ ચાલો હવે આપણે જમી લઈએ અને પછી આગળ શું થવાનું છે જોતા રહેજો વિડીયોમાં. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે કોટેશ્વર જમીને ત્યાંથી આપણે 12 વાગ્યા જેવા નીકળ્યા હતા અને અત્યારે 100 કિલોમીટર જેવું કાપ્યું છે અને અત્યારે વચ્ચે પાણી પીવા માટે ઊભા છીએ. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. અત્યારે વાગે છે 3. આપણે લક્ઝરી પેલી બાજુ પાર્કિંગ કર્યું છે બરાબર. અહીંયા અંબેધામ છે ત્યાં આપણે જોવા આવ્યા છીએ. ત્યાં મુખ્ય મંદિર છે, મેન મંદિર છે, મ્યુઝિયમ છે અને હવનકુંડ છે. તો બધું જ આપણે જોવાનું છે. લોકેશન જોરદાર છે અહીંયા બરાબર. બોલો 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 કોક બોલો તો મજા આવશે. અંબેધામ જોવા જઈએ છીએ મ્યુઝિયમ ને બધું એવું એમ ગાજર કેટલા લાયા પૂછી જોજો થોડા ગાજર ના મંદિર ને લેવા દે રાતી ગાજર નો હલવો બનાવવાનો બધું ગાજર ની કઢી. તો ભાઈ આપડે કાકા એમ કોઈ કરે ઓળમ ગાજર કેટલા આયા પેલા એ જોતા હું ભાઈ મંદિરે દર્શન કરાવજો. ગાજર ચમ લાયા અલે વાગ્યા કોણ જો પ્રવેશ બંધ પાડ્યું. જોરદાર છે ભાઈ લોકેશન અંદર. તો ચાલો ભાઈ આપણે જોઈએ કે આગળનું લોકેશન કેવું છે અને શું શું અહીંયા જોવા લાયક છે બરાબર. શું કેવું નિર્મલભાઈ? આ દર્શન કરીને આવી પછી કરી અજગર આયા જો આવો ભાઈ બંધ. હા એ વાત ખરી. એટલે બધા એક જેવા લાગી ને બધા પ્રેરણા था. लोकेशन अच्छा है भाई. રસ मस्त मंदिर છે હો ભાઈ. હે માં મંદિર તો મસ્ત જ હોય. आगो हम लोग बाहर. तो यहाँ पे हमें पाजी साहब मिले हैं जो पंजाब से है. तो आपको गुजरात में आके कैसा लगा? ठीक है, अच्छा लगा गुजरात में आके, बढ़िया लगा ना? बढ़िया लगा. तो आप कहाँ कहाँ घूमने गए थे? हम गए थे वाइट रन घूमने गए थे हम. White Run. वहाँ जाके आए. वाइट रन गए थे और वहाँ पे एक अच्छा. फेस्टिवल चल रहा था हाँ वो देखा. एक रोड ऑफ हेवन देखा. हाँ हाँ. और आगे का किला एक उसके बाद हम गए थे सिटी में गए थे. सिटी में. तो सिटी में देखा हमने वो कौन सा महल है भुज में हाँ भुज में है ना वो प्राग महल. प्राग महल. विकास क्या नाम उसका क्या यहाँ महल है विजय विलास. विजय विलास पैलेस. हाँ विजय विलास पैलेस के. उसके बाद ये देखा. उसके बाद ये देखा. और अब कहाँ जाने वाले हो? उसके बाद जाएंगे हम मांडवी बीच पे. मांडवी बीच पे जाने वाले हो? तो हम भी रात के मांडवी बीच पे आने वाले हैं. तो रात को वहाँ पे मिलते हैं. साथ में मिलके मजा करते हैं. ठीक है. वहाँ पे क्या देखने वाला है मेन? रात को नाइट शो है ना वहाँ पे नाइट शो होता है.
और अच्छा सा व्यू है। मेरे को एक गाइड ने बताया, ठीक है, तो हम रात पे आने वाले हैं वहाँ पे। आ जाओ, मिलते हैं और आप थोड़ा सा अपना पंजाब का भी थोड़ा बता दो, क्योंकि हम तो गुजराती है, तो पंजाब का थोड़ा जगह दिखा दो तो मजा आएगा हमें भी। पंजाब का तो आपको पता ही है। पंजाब का कल्चर तो आपको पता ही है, रिच कल्चर है। तो वहाँ पे 5 रिवर्स के नाम पे पंजाब है। आप मतलब वो पंजाबी में थोड़ा बोल दो ना, पंजाबी भंगड़ा करते हैं ना वो, बल्ले बल्ले। बल्ले बल्ले। ઓકે થેન્ક યુ. તો ભાઈ આપણી સાથે જે પ્રવાસ આવ્યા છે બધા અહીંયા બેઠીને ગ્રુપ ફોટોશૂટ કરી રહ્યા છે। જો તો ફરીથી એકવાર બધાનું રિવ્યુ લઈ લઈએ। બોલો। હા પાડીએ। બોલો। તો ભાઈ અહીંયા જાનકી બધાનો ફોટોશૂટ ગ્રુપ ફોટોશૂટ કરે છે, બરાબર। તો ભાઈ અહીંયા 1 કલાક જેવો સમય વિતાવીશું અને પછી આગળ કઈ જગ્યાએ જવાના છીએ તમે જોતા રહેજો। તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ। ભાઈ આ 20 રૂપિયાની ટિકિટ લઈને આ બધા જઈ રહ્યા છે જોવા માટે મ્યુઝિયમમાં। લો ભાઈ તમે જોઈને આવો ને મને કહેજો અંદર જેવું, મારા નહીં આપવું યાર, તમે જો જોવા હું અંદર મારી ખબર પડી ગઈ બીજો સીન આવી ગયો। એ આ બીબી પેલું વાદરું છે આવું થઈ ગયું, કેળું ખાયા તો એ हुआ था पोलियो। पोलियो हुआ था। भाई आ चम आવું થઈ ગયું, પોલિયો થઈ ગયો એવું। अशक्ति वाला है। भाई केळું ખાયા તો અશક્તિ થઈ ગયો એવું અધરું હો ભાઈ। આ ભાઈ આખું ઝાડ ડુપ્લિકેટ બનાવેલું, બરાબર। તો ચાલો ભાઈ આપણે પણ મ્યુઝિયમની અંદર જઈએ અને અંદર કેવું છે એ જોઈએ। તો વિડીયો જોતા રહેજો અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને જો નવા જોવાના હોય તો સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો હવે મ્યુઝિયમની અંદર જઈને મળીએ। વાહ ભાઈ વાહ, હો 20 રૂપિયા વસૂલ છે હો ભાઈ હોય તો। તો એ આપણો મ્યુઝિયમ જોઈને આવી ગયા છીએ અને બધી ટોટલી વસ્તુ રેકોર્ડ કરી શક્યા નહીં, કેમ કે બધું એલાઉડ નહોતું, એટલે જેટલું ઉતારે એટલું ઉતારે છે, બરાબર। ચલો અત્યારે તો અહીંયા ઊભા છીએ, હવે આગળ ક્યાં જઈશું એ વિડીયોમાં જોતા રહેજો। તો ભાઈ ચાલો મળીએ થોડા આગળ। તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ માંડવી બીચ। નિર્મલભાઈ કેવું હે ભાઈ નજારો એનો? હા જોરદાર નજારો છે ભાઈ એનો। જોરદાર નહીં જુઓ કે અંદર પેલા બૂટ ને મોજા કાઢ દે પછી સોમનાથ ના જુઓ નજારો, ખબર હે? સોમનાથ આ બાજુ આટલા મંદિર અને આ બાજુ દરિયો, એ રીતના સોમનાથ ના જુઓ નજારો ભાઈ કમ્પ્લીટ। ના 1 કિલોમીટર ફેરવી અંદર 1 કિલોમીટર ફેરવી। અને મેડમ આ જે રહ્યું આ બલૂન જેવું રહ્યું એના કેટલા છે? એના 100 રૂપિયા। એના 100 રૂપિયા છે એમ? ઓકે। તો ભાઈ અંદર બોટિંગ થઈ રહ્યું છે, એના એક પર પર્સન 200 રૂપિયા છે, બરાબર। અને જે આ બલૂન જેવું તમને દેખાઈ રહ્યું ને એના ભાઈ 100 રૂપિયા છે। એટલે ભાઈ આપણે કરવાની ઈચ્છા તો છે। જો ભાઈ એનો નજારો જોવો ભાઈ, આટલા સુધી આયા ભાઈ બેસીએ ના તો ભાઈ મજા ના આવે। એન્જોય એકદમ કરવાની છે ભાઈ। અંદર જઈએ બેહવા માટે વિડીયો બધી ઉતારી આલે એવું
ભાઈ મારા પેલી બાજુ બોટિંગ કરવું હતું પણ મારા પપ્પાએ યાર મને બોટિંગ કરવા ના દીધો તો ભાઈ ઓમાં બેસવાનું નક્કી કર્યું ઉભા રહો લે એવું બે મસ્તી કરવાનું આમાં તમે બેસો હમણાં બેહો તમે આગળ આવી જાઓ તમે બીચમાં એમ ખુલ્લા થઈ જાઓ એક પાથરા લઈ જાય નિર્મલ લે આમાં નખ ભાઈ નાખ્યો ને આ જો ફોન કરીએ નખ ભાઈ ગયો કનો મારો એ નિર્મલ હાકા કે મને પેલી બાજુ જવા દે ઉપર લે પડો કોણ વિડીયો તા નહીં યાર મજા આધી ઇધર બરાબર હું પેલા ફોન દઉં ફોન ના પડે ના પડી લે અરે લાઈન કલે એમાં વિડિયો ઉતારો અલે એરબડ પડી ગયો લે ઓય ઊંધો થઈ ગયો છે પગ અધર થઈ ગયા निकलने दो भाई निकलने देना ठीक है कोई रही तो नहीं क्यों भाई अंदर मजा आई हो भाई पैसा तो પડે हाँ पियो मजा आई हो भाई ભાઈ આપણે પણ બોટિંગની અંદર બેસીએ છીએ બોટિંગ રાઈડ કરવા જઈએ છીએ આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અરે નિર્મલભાઈ તમારો કયો એક્સપિરિયન્સ છે અરે ના હું બીજી વખત જેવું હતો આપણે ભાઈ પહેલી વાર બેસીએ જોઈએ કેવું રહે પછી હું તમને જણાય કે ભાઈ અંદર બેહાય કે ના બેહાય દ્વારકા તો બેઠા હતા હું ના હું બોટિંગમાં નહીં બેઠો હું નતો આવ્યો ભાઈ બોટિંગનો આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે હા ભાઈ તું તો જતો રહેતો મારા ત્રીજી ફેર ચશ્મા આપજે મને તો ભાઈ આપણી રાઈડ ચાલુ થઈ ગઈ છે માપે ભાઈ છે પકડજો લે પકડજે ના બાપરે ભૂલે ખતમ ટાટા બાય બાય ઉડવા ગયા ગયા કેવો એક્સપિરિયન્સ રહ્યો ભાઈ બહુ મજા આવી મને તો મજા હું થયું મહા પણ ઓમ થઈને ઓમ નતો લાગતો આ તો ઓમ જ લાવ્યો પાછું કેટલું હોય ત્યાં 200 રૂપિયા બસો તો હો 200 રૂપિયા હો સી હો કેતો તો 200 વાળી 200 એક ના આ તો પણ તઈ પાછો લાવ્યો તું એક ના 200 રૂપિયા કીધા પેલો તો આમ થઈને પેલી કો થઈ લાવું ફરીથી કરાવો
ફરીથી ખવડાવો. ફરીથી કરો કે વાગે બની દેજો ભાઈ પેલા હો ગયા હતા યાર, એવું થોડું ચાલે યાર. ભાઈ આપણે બોટની રાઈડ કરીને આવ્યા, ખરેખર બહુ જ મજા આવી હો ભાઈ. પણ વધારે યાર વધારે પેલી બાજુ લઈ ના ગયા, 2 વટા મારીને પછી આપણને પાછા લાવી દીધા. જો ભાઈ એનો નજારો જુઓ ભાઈ. તો ભાઈ આપણે બીચ ઉપર જઈને અત્યારે હોટલે આવી ગયા છીએ, જ્યાં રોકાયા છીએ. ત્યાં જોઈ લો આ રૂમ છે અને બહાર જમવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારે જમવામાં શું છે તો હું તમને બતાવે. તો ચાલો હસમુખ કાકા, અત્યારે જમવામાં હું બનાવ્યું? ખીચડી કઢી, હા ખીચડી કઢી, બરાબર. ડુંગળી બટાકાનું શાક ને ભાખરી અને છાશ. તો ભાઈ અત્યારે પણ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. ખીચડી કઢી ભાખરી, હા બીબી, ખીચડી કઢી અને ભાખરી ખાવાની મજા આવશે આજે. હા હા વિપુલ કાકા, ચા ખીચડી કઢી ને ભાખરી સારામાં સારું. બહુ મસ્ત છે ખીચડી. કેવી મજા આવી ગયો આજના દાડામાં? બહુ મજા આવી ગઈ દરિયા કિનારે. પ્રવાસમાં કેવી મજા આવી આજ? બહુ મજા આવી. તમે યાર બરાબર બોલતા નહીં. અરે બહુ મજા આવી. બોલો મજા આવી ને? बहुत मजा आएगा भैया, बढ़िया है. હા. તમને કેવી મજા આવી પ્રવાસમાં? હા મજા આવી ને? તમારે બહુ દોડમ દોડ કરવું પડે નહીં? હા પણ તમારું જોરદાર ફેસિલિટી આપો હો તમે. બહુ ફાસ્ટ કોમકાજ છે તમારું, સરસ કોમકાજ છે. બહુ સરસ હો, જમવાનું બહુ મસ્ત બનાવો તમે અને તમારે ઝડપી બનાવી દો જમવાનું. તો ભાઈ આ બધા જમવા બેઠા છે, આપણે એવું જમી લઈએ. મજા આવી ને પ્રવાસમાં? જમવાનું બહુ સરસ છે. જમવાનું તો- ખીચડી, કઢી, હા બહુ મજા આવી ગઈ ભાઈ. તમને મજા આવી કે ના મજા આવી? ફરતી હવાય આબુ હોય તો એમ. એવું? બીજાઓને કહેજો કે આવું ફરવા. તો ભાઈ બધા જે ટુરિસ્ટમાં જે ફરવા આવ્યા છે ને એમનું બધાનું એમનું કહેવું છે કે ભાઈ જોરદાર પ્રવાસમાં મજા આવી છે, બરાબર. તો તમારે ભાઈ આ રીતના પ્રવાસ આવવું હોય તો હસમુખ કાકાનો નંબર હું મૂકી દઈએ, બરાબર. તો તમે ટૂરમાં આવી શકો છો. તો ચાલો અત્યારે આપણે જમી લઈએ ને પછી મળીએ થોડા આગળ. તો ભાઈ યાર રાતે 10:30 વાગી ગયા છે ને આપણે ગરબાની થોડી મોજ કરી, બરાબર. તો ભાઈ આજનો વિડીયો તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ફૂમતાજી તમારે કોઈ કહેવું હોય તો કહી દો. રંગ જમે કે જંગ જમે પોતું આ અમારા 2 ભાઈઓની હતી ત્યાં જો આખો કાયદેસર માહોલ જમે છે. તો ચાલો આજનો વિડીયો તો અહીંયા એન્ડ કરી દીજીએ ફૂમતાજી. તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો. તો બાય બાય. આજના દિવસનો આજનો બીજો ડે, આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ અને ચાલો મળીએ કાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.